હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું. બેટા, આજના લેક્ચરની અંદર આપણે લિબર્ટી પેપર સેટના પેપર નંબર 9નું સોલ્યુશન કરીશું. અત્યાર સુધી આપણી આ ચેનલની ઉપર 1 થી 8 પેપરના આન્સર કી સોલ્યુશન સાથે મુકાઈ ગઈ છે. તો દરેક સ્ટુડન્ટ્સને જો એ પેપર નહીં જોયા હોય તો એ પણ પેપર જોઈ લેવા અને બેસ્ટ રિવિઝન કરી લેવું. તો આજે આપણે પેપર નંબર 9નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ અને એ પેપરને ઇઝીલી કઈ રીતે સોલ્વ થાય, બરાબર, એના વિશે ચર્ચા કરીએ છીએ. ઓકે, ચાલો. તો સ્ક્રીન ઉપર પહેલો ક્વેશ્ચન છે. આકૃતિમાં y અક્ષ ઉપર રહેલ બે સ્થિર ધન વિદ્યુત ભારો Q2 અને Q3 x અક્ષ પર સ્થિત વિદ્યુત ભાર Q1 ઉપર ધન x દિશામાં પરિણામી વિદ્યુત બળ લગાડે છે. જો x0 બિંદુએ કોઈ ધન વિદ્યુત ભાર કેપિટલ Q મૂકવામાં આવે તો Q1 પર લાગતું બળ શોધવાનું છે. બેટા, અહીંયા તમને એવું કહેવામાં આવેલું છે કે Q2 અને Q3 આ બંને એ ધન વિદ્યુત ભારો છે. ચાલો, Q2 ધન વિદ્યુત ભાર છે, Q3 ધન વિદ્યુત ભાર છે. ઓકે, પછી તમને એવું કીધું છે કે રહેલ સ્થિત વિદ્યુત ભાર Q1 પર ધન x દિશામાં પરિણામી બળ લગાડે છે. અને સવાલ એવો પૂછેલો છે કે x0 આગળ જો ધન Q વિદ્યુત ભાર મૂકવામાં આવે, એનો મતલબ કે આ વિદ્યુત ભાર છે ધન x દિશામાં, એ પણ ધન છે, આ પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે, બરાબર, 3 પ્લસ છે. ઓકે, તો આવી પરિસ્થિતિમાં કેલ્ક્યુલેશન શું આવશે? મીન્સ તમારે Q1 પર લાગતું બળ શોધવાનું છે, બરાબર. વાત એવી કરીએ કે ધારી લઈએ અહીંયા આપણને Q1 કયો વિદ્યુત ભાર છે એવું નથી કીધું, ધન છે કે ઋણ છે એવું નથી કીધું. તો આપણે એવું વિચારી લઈએ કે ધારો કે Q1 એ ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. હવે ઋણ વિદ્યુત ભાર છે તો આજુબાજુના જે ધન છે એ બધા એને પોતાની બાજુ આકર્ષણ કરશે, બરાબર. અને એનો મતલબ એવો થયો કે એવું કહી શકું કે જો Q1 ઋણ હશે તો એ ધન x દિશામાં આગળ વધશે. એનો મતલબ કે આ આન્સર આવશે, ધન x દિશામાં આગળ વધશે. ક્યારે? જ્યારે Q1 એ ઋણ હશે. હવે Q1 એને ધન ગણી લઈએ. ધારો કે Q1 એને ધન ગણીએ તો આ બધા પણ પ્લસ છે. એનો મતલબ કે એ બધા આનું અપાકર્ષણ કરશે, બરાબર. અને અપાકર્ષણ કરે તો આ સાઈડ પર ધક્કો લાગશે. એનો મતલબ કે એ ઋણ x દિશામાં આગળ વધશે, બરાબર. તો ઋણ x દિશામાં નિર્દેશ કરશે, આ આવશે. ક્યારે? તો જ્યારે Q1 એ ધન હશે, બરાબર. એટલે અહીંયા સ્પેસિફિકેશન નથી કરેલું, માટે આપણે બેમાંથી કોઈ પણ આન્સર બતાવી શકાય. ઓકે, આગળ વાત. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બિંદુવત ધન વિદ્યુત ભારને અલગ કરેલા સુવાહક કવચની નજીક લાવવામાં આવ્યો છે. વિદ્યુત ક્ષેત્રનું શ્રેષ્ઠ નિરૂપણ કરતી આકૃતિ કઈ? પહેલી વાત એ કે જ્યારે કોઈ પણ પૃષ્ઠ દોરવામાં આવે ત્યારે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા એ સપાટીને કમ્પલસરી લંબ હોવી જોઈએ, બરાબર. લંબ હોવી જોઈએ. જો એવી વાત કરીએ તો આ આકૃતિ અને આ આકૃતિ તો આવે જ નહીં, આ બંનેમાં લંબ આકૃતિ છે. પણ અહીંયા વિચારવાનું શું છે? તો અહીંયા વિચારવાનું એ છે કે અહીંયાનો વિદ્યુત ભાર પ્લસ Q છે, અહીંયા પણ પ્લસ Q છે, અને પ્લસ Q ક્ષેત્ર બહાર કાઢે, બરાબર. એટલે પ્લસ Q ક્ષેત્ર બહાર કાઢે તો એરો પ્રમાણે જોઈએ તો અહીંયાનો એરો આમ છે, અહીંયાનો એરો આમ છે. આ પૃષ્ઠની અંદર જશે તો સ્વાભાવિક છે અહીંયાથી પૃષ્ઠમાંથી બહાર પણ નીકળશે. જ્યારે અહીંયા કેવું છે, અહીંયા આ રીતે છે, આ રીતે છે, અને અહીંયાના એરો એ આ રીતે અંદરની સાઈડ છે, બરાબર. માટે આપણો સાચો આન્સર એ આન્સર આવશે, સાચો આન્સર એ, બરાબર. આગળ વાત કરીએ. સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણને ખબર છે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0, જેમાં Q એ પૃષ્ઠની અંદરનો લેવાનો છે, બરાબર. તો અહીંયા પણ વિદ્યુત ભાર છે, અહીંયા પણ પૃષ્ઠની અંદર છે, અહીંયા પણ પૃષ્ઠની અંદર ને અહીંયા પણ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર છે. એનો મતલબ કે 4 પર ફ્લક્સ મળવાનું છે. માટે કહી શકાય કે બધી આકૃતિમાં આપણને સમાન ફ્લક્સ મળવાનું છે, બેટા. ઓકે, ચાલો આગળ વાત કરીએ. શૂન્ય અવકાશની પરમિટિવિટીનું
પારિમાણિક સૂત્ર શું થશે બેટા? પરમિટિવિટીની વાત કરીએ એપ્સાઇલોન 0, બરાબર, તો એનો એકમ શું થશે? તો કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર, કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, આવો આન્સર આવશે, આવો એકમ થશે. કુલમ સ્ક્વેર એટલે એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, ન્યૂટન એટલે ફોર્સ માટે m1 L1 T-2 અને અહીંયા L2 આવશે, બરાબર. બધાને ઉપર લઈ લઈએ તો m⁻⁻1, અહીંયા L3 થઈ જાય છે, એ ઉપર જશે તો -3, અહીંયા T એ 4 થઈ જશે અને એ 2 રહેશે. તો મને એના આધારે આન્સર લાગે છે બી આન્સર, બરાબર. તો આ રીતે બી આન્સર આવી શકે. ચાલો આગળ વાત કરીએ. એમ દળના પ્રવાહીના બુંદ પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? બેટા સંતુલિતનો મતલબ સામસામે બળ લાગતા હશે, તો બુંદને સંતુલિત કરવું હોય તો નીચે mg, તો એને ઉપર QE કરી બેલેન્સ, બરાબર. તો mg ઇઝ ઇક્વલ ટુ QE, બરાબર. તો એના બેઝ ઉપર ઈનું મૂલ્ય પૂછ્યું છે, તો mg ના છેદમાં q અને mg ના છેદમાં q, એટલે આન્સર આવી જશે એ આન્સર. આગળ વાત. 2 10⁻7 અને 3 10⁻7 વિદ્યુતભાર ધરાવતા એકબીજાથી હવામાં 60 સેન્ટીમીટર અંતરે રહેલા ગોળાઓ વચ્ચે લાગતું બળ શોધો. બેટા આ તો કુલમ બળની વાત આવી ગઈ. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R². આવું સૂત્ર છે. Kની વેલ્યુ 9 × 10⁹, બરાબર. Q1 તરીકે 2 10⁻7, Q2 તરીકે 3 10⁻7, બરાબર. અને R તમને 60 સેન્ટીમીટર આપેલો છે, એટલે 60નું થશે 60 × 60 ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 10⁻4 મીટર સ્ક્વેર થઈ જશે બેટા, બરાબર. ચાલો શું થશે? તો 3 દુ 6, બરાબર. અહીંયાથી જાય એટલે 10 જશે, બરાબર. ચાલો હવે 3 તાલી 9, અહીંયા 20 આવી જશે, બરાબર. કેલ્ક્યુલેશન કરીએ અને એ કેલ્ક્યુલેશનને જો આપણે આગળ વેલ્યુ લઈ જઈએ તો આપણને વેલ્યુ મળશે 1.5 10⁻³ ન્યૂટન, બરાબર બેટા. ચાલો આગળ. તમને અહીંયા કીધું છે આકૃતિમાં અવકાશમાં વિતરિત કેટલીક સમસ્થિતિમાન રેખાઓ દર્શાવી છે. એક વિદ્યુતભારિત પદાર્થ પર બિંદુ A થી B સુધી ગતિ કરતો હોય તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? બરાબર બેટા, તમે કેલ્ક્યુલેશન પહેલાં વિચારો. કેલ્ક્યુલેશન તમને અહીંયા શું કીધું છે કે A જે છે એ અહીંયા 20 ઉપર છે, B 40 પર છે, સેમ એસ A 20 ઉપર છે, B 40 પર, A 20 ઉપર, B 40 પર. એનો મતલબ કે આ સમગ્ર પ્રક્રિયાની અંદર ડેલ્ટા V એ 3 આકૃતિમાં સમાન મળવાનો, બરાબર. તો તમને કીધું છે કે તમારે શું શોધવાનું? તો તમને 4 ઓપ્શનની અંદર કાર્યની વાત કરી છે, બરાબર. કાર્યની વાત કરી છે, અને કાર્યની વાત જો કરી હોય તો W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V, બરાબર. તો એનો મતલબ એવો થયો કે 3 આકૃતિની અંદર કાર્ય સમાન છે, તો પછી આપણો આન્સર સી આન્સર આવવાનો, કારણ કે 3 ડેલ્ટા V સમાન છે. ડેલ્ટા V સમાન હોય તો Q તો ઓલરેડી સમાન છે, બરાબર ને. તો તમને કાર્ય સમાન થશે બેટા. આગળ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો તે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે? બેટા અહીંયા તમને શું કીધું છે? આખી પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. એક ધન વિદ્યુતભારિત કણની વાત કરી છે, બરાબર. ચાલો ધન વિદ્યુતભારિત કણની વાત કરી છે, તેને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે, પણ એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. ધારી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે અને આ દિશામાં તમે વિદ્યુત ભાર મૂકેલો છે ધન, એટલે કે +Q વિદ્યુત ભાર, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે. આપણને એટલી ખબર છે કે ધન વિદ્યુત ભાર પર બળ હંમેશા ક્ષેત્રની દિશામાં લાગે, બરાબર. અને ક્ષેત્રની દિશામાં લાગે એટલે વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરવાનો,
બરાબર. ચાલો, વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે તો એના આધારે વાત કરીએ તો એનો સ્પીડ વધી જવાની, કારણ કે ક્ષેત્રની દિશામાં ગતિ કરો તો સ્પીડ વધી જાય. હવે સ્પીડ વધે તો k = 1/2 mv² ના આધારે વેગ વધે તો ગતિ ઉર્જા વધે. બરાબર બેટા, ગતિ ઉર્જા જો વધે તો સ્થિતિ ઉર્જા એની ઘટી જાય. બરાબર ને બેટા? અને જો આવું થાય તો તમને સાચો આન્સર શું મળે? તો સાચો આન્સર એની સ્થિતિ ઉર્જા ઘટશે. કેમ? કારણ કે વિદ્યુતભાર એક ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. બરાબર, એટલે આન્સર તમારો સી આન્સર આવશે. આગળ વાત. 10⁻8 કુલમ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળનો એક નાનો ગોળો વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. બેટા, અહીંયાની પ્રક્રિયા તમે વિચારો તો ખબર પડે કે આ વિદ્યુતભાર Q આપેલો છે. બરાબર, આ એનું દળ આપેલું છે, આ એના વોલ્ટ આપેલા છે. જે શૂન્ય સ્થિતિમાન પાસેના વોલ્ટ એ VB લખી દઈએ અને VA લખી લઈએ. બરાબર, તો ગતિ ઉર્જામાં ફેરફાર એટલે કે ડેલ્ટા K શોધવાનો છે. એકદમ ઇઝી. કાર્ય ઉર્જા પ્રમેય વાપરી લો. W = ડેલ્ટા K. ચાલો, ડેલ્ટા K = W ની જગ્યાએ Q ડેલ્ટા V વાપરી લઉં. બરાબર, ચાલો, એટલે 10⁻8 કુલમ અને ડેલ્ટા V એ 600 - 0. બરાબર ને? VA અને VB નો તફાવત લઈ લીધો. બરાબર, ચાલો, તો શું આવશે? તો 600 ગુણ્યા 10⁻8. બરાબર, 2 0 કાઢી નાખીએ તો 6 10⁻6. બરાબર, અને 6 10⁻6 એટલે આન્સર મળી જાય સી આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ. ચાલો, R ત્રિજ્યાની ગોળીય કવચ પર કેપિટલ Q વિદ્યુતભાર રહેલો છે તો કવચનું સ્થિતિમાન અંતર સાથે કઈ રીતે બદલાય? બેટા, આપણને કવચના કન્સેપ્ટ ખબર હોવા જોઈએ કે કવચ હોય ત્યાં બધો વિદ્યુતભાર સપાટી પર જ હોય. બરાબર, અને જો વિદ્યુતભાર સપાટી પર હોય તો અંદરના ભાગમાં Q0 હોય, અંદરના ભાગમાં E એ પણ 0 હોય, પણ V એ અચળ હોય. બરાબર, અને V અચળ હોય. બરાબર, તો એના આધારે જો અહીંયા વિચારું તો V અચળ હોય તો અચળ પ્રક્રિયા તો મને અહીંયા બતાવે છે. બરાબર, ગોળાની ત્રિજ્યા હું લઈ લઉં છું R. ઓકે, તો અચળ પ્રક્રિયા અહીંયા બતાવે છે, માટે મારો આન્સર એ બી આન્સર આવશે. ઓકે, સોરી, હા, બી આન્સર આવશે. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. તો બેટા, અહીંયા તમે એટલું જોઈ લીધું કે બધા ક્વેશ્ચન એકદમ ઇઝીલી સોલ્વ થાય છે. બરાબર, અને એ એકદમ ઇઝીલી તમારે નીટની અંદર પણ સોલ્યુશન કરવું હોય. બરાબર, તો જરૂરથી અમારી ચેનલની અંદર જોડાઓ. અમારે ત્યાં નીટના ઓનલાઈન અને ઓફલાઈન બંને કોર્સ ચાલે છે અને આ બંને કોર્સની અંદર ફિઝિક્સ હું લઉં છું. બરાબર, તો તમારે આ કોર્સની અંદર જોડાવવું હોય તો તમે અહીંયા દર્શાવેલો નંબર 8866605548 નંબર પર કોલ કરીને ઝડપથી તમારી સીટ બુક કરાવો અને બેસ્ટ ફિઝિક્સ અને બેસ્ટ નીટ બરાબર ના એક્સપિરિયન્સ લો. ઓકે બેટા, તો આગળ વધીએ. નેક્સ્ટ, 12 પિકોફેરેડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે તો કેપેસિટરમાં સ્થિત ઉર્જા. ચાલો, ઉર્જાનું સૂત્ર 1/2 CV². 1/2 C છે 12 10ની. બરાબર, 12 પિકોફેરેડે અહીંયા ડાયરેક્ટ એવી રીતે રાખું છું, તમને વેલ્યુ ખબર જ છે. બરાબર, 12 પિકોફેરેડે છે અને પેલી 50 વોલ્ટની બેટરી છે. બરાબર, ચાલો, આટલું કેલ્ક્યુલેશન કરશું એટલે તમને ઝડપથી ખબર પડી જશે. આ 6 થવાના. બરાબર, અને આનું કેલ્ક્યુલેશન તમને મળવાનું 1.5 10⁻8 જૂલ. બરાબર ને બેટા? ચાલો, આગળ વાત કરીએ. ઇલેક્ટ્રોનની નીચે આપેલી લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા વાહકમાં પ્રવાહ નક્કી કરે છે? બરાબર, ચાલો, વાહકમાં પ્રવાહ કોણ નક્કી કરે બેટા? ચાલો, દર્શાવો ઝડપથી. શું આવશે એમાં? તો આપણને એટલી ખબર છે કે ઇલેક્ટ્રોન માટેની જો વાત કરીએ તો આપણી પાસે એક સૂત્ર હતું J = NeVd.
બરાબર, જ્યાં ઇલેક્ટ્રોનની ગતિના બેઝ ઉપર આપણે ડ્રિફ્ટ વેગ મેળવતા હતા, જેની જગ્યાએ I/A આપણે લખતા હતા અને I = NeAVD આ રીતના કન્સેપ્ટ આપણને મળતા હતા. તો વાહકની અંદર પ્રવાહ એ કોણ નક્કી કરે છે? તો સ્વાભાવિક વાત છે, ડ્રિફ્ટ વેગ નક્કી કરે. બરાબર, તો ફક્ત ડ્રિફ્ટ વેગ એ પ્રવાહ નક્કી કરી શકે છે. આગળ વાત, ચાલો. 1 સેન્ટીમીટર ગુણ્યા 1/2 સેન્ટીમીટરના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે બેટરી જોડેલી છે. તો સળિયાનો અવરોધ શોધો. શું કહેવા માંગે છે? સવાલ કંઈક આવો છે કે એક સળિયો આપેલો છે. પહેલાં આપણે સળિયો બનાવી દઈએ. તો આ એક સળિયો બેટા આપેલો છે. આ સળિયા માટે શું શું તમને કીધું છે? તો આ સળિયાની લંબાઈ એ 10 સેન્ટીમીટર છે. બરાબર, 1 સેન્ટીમીટર બાય અડધો સેન્ટીમીટરનો લંબચોરસ ભાગ છે. એટલે આ 1 સેન્ટીમીટર લઈ લઉં, આ અડધો સેન્ટીમીટર લઈ લઉં, તો આ એક ભાગ બની ગયો. સેમ ભાગ અહીંયા પણ. બરાબર, તમને શું કીધું છે કે સામસામેની બાજુઓ વચ્ચે બેટરી જોડેલી છે. ધેટ મીન્સ આ લોકો વચ્ચે આ રીતે બેટરી જોડી હશે. બરાબર, તો તમને શું કીધું છે કે સળિયાનો અવરોધ કેટલો થશે? બરાબર બેટા, આના એક જ કન્સેપ્ટ માઇન્ડમાં રાખવાના છે. એક જ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે જે દિશામાં પ્રવાહ જાય છે, બરાબર, જે દિશામાં પ્રવાહ જાય છે એ દિશાનું ક્ષેત્રફળ લેવાનું. બરાબર, અને એ દિશાનું ક્ષેત્રફળ લેશો એટલે તમને એટલી ખબર પડી જશે. આપણે સૂત્ર મળેલા છે R = ρl/a. બરાબર, તો L તરીકે કોણ આવશે? તો L તરીકે 10 સેન્ટીમીટર આવશે. બરાબર, 10 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ તરીકે કોણ આવશે? તો 1 સેન્ટીમીટર બાય અડધો સેન્ટીમીટર. બરાબર, તો એ આવશે. અને એના બેઝ ઉપર જો હું જોઉં તો મને શું મહત્તમ મળશે? તો લંબાઈની દિશા મોટી છે, L મોટો છે, માટે તમને અવરોધ પણ મહત્તમ મળવાનો. અવરોધકતા પણ આગળ કેલ્ક્યુલેશન કરી શકાશે. ચાલો આગળ. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે આ સૂત્રથી બદલાય છે. I0 10 એમ્પિયર, આલ્ફા 4 એમ્પિયર. તો આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં વિદ્યુત ભાર શોધી લો. બેટા આપણી પાસે સૂત્ર છે વિદ્યુત ભાર Q = I × dt. બરાબર, ચાલો = I તરીકે આપણી પાસે આ સૂત્ર છે જેમાં I0 અને આલ્ફા તમને અહીંયા આપેલા છે 10 અને 4. તો આપણે એક કામ કરીએ, વેલ્યુ મૂકીને જ કામ કરીએ. 10 + 4t × dt. બરાબર, 10 અને 4 વેલ્યુ જ મૂકી દીધી આપણે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં રહી. ઓકે, ચાલો આ વેલ્યુ મૂકી દીધી એટલે શું થશે બેટા? તો આપણને સમય કેટલો આપેલો છે? પ્રથમ 10 સેકન્ડ. પ્રથમ 10 એટલે 0 થી 10 સેકન્ડ થઈ ગઈ. બરાબર, ચાલો આનું આપણે સંકલન કરીએ તો 10 12 dt ની સાપેક્ષે t થઈ જશે. 10 0 4 t²/2 અને 10 0 આ રીતે થશે. અહીંયા કેલ્ક્યુલેશન કરું તો 10/10 - 0 એટલે 10 જ થશે. અહીંયા 2 2 ગયા અને 10 નો વર્ગ 100 અને 0 નો વર્ગ તો એ જ થવાનો. બરાબર, તો 100 + 200 જવાબ આવશે 300. અને 300 વાળો જવાબ એ આપણો સી આન્સર છે, 300 વાળો જવાબ. આગળ ચાલો. ચુંબકીય ચાકમાત્રા M ધરાવતા વિદ્યુત પ્રવાહધારી ગોળાકાર લૂપને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીમાં યાદચ્છિક રીતે ગોઠવેલ છે. લૂપને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને 30 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? બેટા પહેલાં સમજી લો શું છે. આ એક લૂપ છે. બરાબર, આ એક વર્તુળાકાર લૂપ છે. આ લૂપને આપણે આમ ફેરવવાનો વિચારીએ છીએ. અંદર એવું કીધેલું છે કે આ લૂપ એ ચુંબકીય ક્ષેત્ર એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે, એને લંબ છે. ઓકે, જેમ કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, તો એ લૂપ આમ છે. હવે આ લૂપને 30 ડિગ્રીનું ભ્રમણ આપવાનું છે. જે આમ હતી એનું 30 ડિગ્રીનું ભ્રમણ આપવાનું છે. બેટા તમે 30 ડિગ્રીનું ભ્રમણ આપો, ગમે એટલું ભ્રમણ આપો એને. બરાબર, પણ તમારી પાસે જે ડાયપોલ મોમેન્ટ ધ્રુવ અહીંયા આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર એ તો બંને સેમ જ રહેવાના. લૂપ તો તમારી આમ ફરે છે ખાલી.
બરાબર, એટલે આ દિશામાં જે વેલ્યુ છે એ તો સેમ રહેવાની, બરાબર ને. એટલે હું એવું કહી શકું કે યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી કોસ થીટાના આધારે, બરાબર, આ એંગલ બદલાવાનો નથી, બરાબર. તમારી લૂપ ફરે છે પણ એમ અને બી એ તો એક જ દિશામાં થવાના, બરાબર ને. એનો મતલબ એ કોઈ ચેન્જ નહીં થવાનો, અને માટે બંને વખતે યુ ડેલ્ટા યુ કરું તો એમ બી કોસ 0 માઇનસ કોસ 0 આવશે, બરાબર. કોસ 0 1, 1 માઇનસ 1, જવાબ આવશે 0, અને માટે આન્સર આવશે 0. ઓકે બેટા, ચાલો આગળ વાત કરીએ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં હવામાં લટકતો રાખેલો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. બેટા, તારમાંથી પ્રવાહ પસાર થાય છે અને લટકતો રાખવાનો છે, એનો મતલબ કે સ્થિર રાખવાનો છે. તો આપણે આવું કરી શકીએ, F ઇઝ ઇક્વલ ટુ mg ઇઝ ઇક્વલ ટુ BIL. તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પૂછ્યું છે તો mg ના છેદમાં IL લઈ શકાય. ચાલો આગળ, આપણી પાસે m તરીકે 200 ગ્રામ એટલે 0.02 થશે, બરાબર. નહીં સમજ પડે તો તમે મૂકી શકો 200 ગુણ્યા 10⁻3. ઓકે, પછી g આપણે લઈ લઈએ 10 લઈ લો, બરાબર. I કેટલા એમ્પિયર છે? 2 એમ્પિયર. અને L તમારી પાસે 1.5 મીટર લંબાઈની વાત કરી છે, બરાબર. એટલે અહીંયા આવી ગયા 100, બરાબર. આ 10⁻3 10⁻3 એ ઉડી ગયા, એટલે તમારી પાસે 1/1.5 એટલે કે 0.65 ટેસ્લાનો આન્સર બચશે. ઓકે બેટા, આગળ વાત. ચાલો, એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે r ત્રિજ્યાના પથ પર ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન અડધા પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા શોધો. બેટા, અડધા પરિભ્રમણની વાત કરી છે, બરાબર. પણ એક બેઝિક કન્સેપ્ટ પહેલાં વિચારો તો ખબર પડે કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે કે પરિભ્રમણ કરે છે, બરાબર, તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાય છે, મૂલ્ય થોડી બદલાય છે, હે ને. ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ ચુંબકીય ક્ષેત્ર આ રીતે દિશા બદલી નાખશે, બરાબર. પણ એ પોતાની મૂલ્ય થોડી બદલશે, બરાબર ને. એનો મતલબ કે આપણને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા, એની ગતિ ઉર્જા બદલવાના જ નથી વેલ્યુ, તો પછી એની ગતિ ઉર્જા કેટલી આવે? પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ 0 આવે, બરાબર, કારણ કે કોઈ ફેરફાર જ નહીં થવાનો. ઓકે, આગળ વાત કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો ગૂંચળામાં કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. બેટા, ગૂંચળાની વાત કરી છે અને એના માટે સૂત્ર છે B ઇઝ ઇક્વલ ટુ μ0. શું આવશે? μ0 NI અપોન 2R. કેમ? કારણ કે કેન્દ્રની વાત કરી છે, બરાબર. ચાલો, આન્સર પાઈમાં નથી એટલે વેલ્યુ મૂકી દઈએ. 4 પાઈ એટલે 3.14, 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આંટાની સંખ્યા છે 100. પ્રવાહ પસાર થવાનો છે 1 એમ્પિયર 2, અને આરની વેલ્યુ છે 10 સેન્ટીમીટર એટલે 10⁻². બરાબર બેટા. ચાલો, આટલું કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને આન્સર મળી જશે 6.28 10⁻⁴. આગળ વાત. એમ ચુંબકીય મોમેન્ટ ધરાવતું ચુંબક બી ઢોળાવવાળા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. 0 થી 60 ડિગ્રી ફેરવવા થતું કાર્ય W1 અને 30 થી 90 ફેરવવા થતું કાર્ય W2 હોય તો તમને ઓપ્શન પ્રમાણે જે કહી છે એમાં રિલેશન જોવાનું છે, બરાબર. ચાલો, રિલેશન કેવી રીતે જોશું? તો આપણી પાસે યુ જેટલું સ્થિતિ ઉર્જા એટલું જ કાર્ય ઇઝ ઇક્વલ ટુ MB. પહેલાં 0 થી 60 છે એટલે cos 0 માઇનસ cos 60. ચાલો, તો W1 MB cos 0 એટલે 1, cos 60 એટલે 1/2, તો તમને જવાબ મળશે MB/2.
બરાબર, તો આટલું મળશે. ત્યારબાદ બીજું શું કીધું છે? W2 ઇઝ ઇક્વલ ટુ MB. હવે તમારે એંગલ છે 30 થી 90 એટલે cos 30 માઇનસ cos 90. ઓકે, ચાલો MB cos 30 એટલે √3/2 અને cos 90 એટલે તો 0 થઈ જશે, એટલે તમને મળશે MB બરાબર √3/2. હવે આપણે W1 અને 2 બંનેને સરખાવીએ તો મને શું મળે? તો W2 ઇઝ ઇક્વલ ટુ √3 અને બાકીનું MB/2 જે છે એ તો W1 મળી જાય, બરાબર. તો W2 ઇઝ ઇક્વલ ટુ √3 W1. ધેટ મીન્સ મારો ડી આન્સર આવી જાય, બરાબર. ડી આન્સર આવી જશે, એકદમ ઇઝી છે. આગળ એ આડછેદનું ક્ષેત્રફળ અને L લંબાઈ અને ચોક્કસ આંટાની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ શોધો. બેટા, આત્મપ્રેરકત્વનું એકદમ બેઝિક સૂત્ર છે એક જ, કયું? તો L ઇઝ ઇક્વલ ટુ μ0n²a/L. ઓકે, આની અંદર જોઈએ તો μ0 અને n એ તો અચળ રહેવાના, તો પછી મારી પાસે ઓપ્શન શું છે? મારે L વધારવાનો છે. જો L વધારું તો a વધે અથવા તો સ્મોલ l ઘટે, તો સ્મોલ l ઘટે a વધે એટલે મારી પાસે આન્સર આવી ગયો બી આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલી છે. જો ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર હોય તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. ચાલો, કેવી રીતે ફ્લક્સ શોધશો? તમને અહીંયા શું કીધું છે કે જો કોઈ નિયમિત કોઇલ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે. બેટા, લંબ રૂપે મૂકો, બરાબર, તો ક્ષેત્રમાં લંબ રૂપે મૂકો છો એનો મતલબ કે કોઇલનો થીટા 0 ડિગ્રી હશે, બરાબર ને. કોઇલનો થીટા એ 0 ડિગ્રી હોવાનો. ચાલો, જો 0 ડિગ્રી હોય તો આપણું કેલ્ક્યુલેશન જ પતી ગયું. શું કે phi ઇઝ ઇક્વલ ટુ BA cos 0, બરાબર. cos 0 એટલે 1, એટલે મારી પાસે ખાલી આવશે BA. ચાલો, બી તમારો છે 10⁻³ બરાબર, અને એ 10⁻², એટલે જવાબ આવશે 10 અને 10 આવે એવો આન્સર એ આન્સર છે. ઓકે, એકદમ બેઝિક છે. આ પણ આગળ આ ક્વેશ્ચન આગળ પણ આવી ચૂકેલો છે, બરાબર, છતાં ફરીથી જોઈ લઈએ. તમને એટલી ખબર છે, સવાલ એવો છે એ બી અને બંને વર્તુળાકાર લૂપ છે કે જેમના સમતલ એકબીજાથી સમાંતર છે, તેમની વચ્ચે ચુંબક ગતિ કરે તો શું થાય? બેઝિક સમજો. આપણને પેલા લેન્સના નિયમની અંદર ખબર પડેલી કે જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે જ અહીંયા પણ ઉત્પન્ન થાય. મીન્સ અહીંયા એન છેડો હોય તો અહીંયા એન છેડો ઉત્પન્ન થાય. એનો મતલબ કે આ આમ જાય છે તો અહીંયા આ જગ્યાએ એન ઉત્પન્ન થશે, બરાબર, અને અહીંયા દૂર જાય છે તો સ્વાભાવિક છે દૂર જતો હોય તો એની જગ્યાએ ઓપોઝિટ ઉત્પન્ન થવાનો, એટલે એન ઉત્પન્ન થશે. બંનેમાં એન છે, અહીંયા પણ એન છે. સમાન વિદ્યુતભાર સમાન ધ્રુવ અપાકર્ષણ કરે, બરાબર, અને અપાકર્ષણ કરે તો આપણી પાસે બંને લૂપ એકબીજાને અપાકર્ષે એવું આવશે, હે ને બેટા. ચાલો, નેક્સ્ટ 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિત ઘટકને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE આપેલો છે આટલો હોય, 0.4 ગોસ હોય, તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શોધવાનું છે. બેટા, તમને એટલી ખબર પડે કે આ કોણીય ઝડપ આપેલી છે, બરાબર, અને કોણીય ઝડપને આટલી લઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 ગુણ્યા 2π, બરાબર, અને નીચે મિનિટ છે એટલે એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આટલું આવે 60. તો બેટા આ તમને કેટલો મળે? તો 160 ને આ 2 એટલે 4π રેડિયન પર સેકન્ડ આટલો મળી જાય. ઓમેગા તમને આટલો મળી જાય, બરાબર ને. હવે આ વર્તુળાકાર માર્ગે ફેરવવાનું છે, અને વર્તુળાકાર માર્ગે ફેરવો તો EMFનું સૂત્ર શું? તો 1/2 હતું ને, બરાબર. પછી શું આવે? તો B⍵L². ચાલો, 1/2. બીની વેલ્યુ કેટલી છે? બી કેટલો છે?
તો તમને આપેલું છે બીની જગ્યાએ આટલા ગોસ સ્થાન પર આટલા ગોસ વેલ્યુ આપેલી છે, બરાબર ને? ચાલો, તો એ ગોસની વેલ્યુ જે તમને આપેલી છે એ તમે મૂકી દો, બરાબર. ત્યાર પછી શું કરશો? તો ગોસની વેલ્યુ જે આપેલી છે એના પરથી એ તમને 0.4 10⁻⁴, બરાબર. ઓમેગા તો તમને 4 પાઈ મળી ગયો. પાઈની આપણે વેલ્યુ મૂકી દઈએ, પાઈ એટલે 3.14 મૂકી દઈએ. એલ 0.5, બરાબર, એનો સ્ક્વેર. આટલું કેલ્ક્યુલેશન કરશો બેટા એટલે તમને સીધો આન્સર મળશે 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ. અને એ આપણો આન્સર છે, એ આન્સર છે, બરાબર. એ આન્સર આવશે. આગળ વાત કરીએ. 50 હર્ટ્ઝ એસી પરિપથમાં આરએમએસ પ્રવાહ 5 એમ્પિયર છે, તો પ્રવાહનું મૂલ્ય 0 થયા બાદ 1/300 સેકન્ડ પછી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? બેટા, પ્રવાહનું બેઝિક ઇક્વેશન શું છે? તો આપણને ખબર છે કે પ્રવાહનું બેઝિક ઇક્વેશન છે I = Im sin ωt. આ બેઝિક ઇક્વેશન છે. પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે પ્રવાહ આપ્યો છે ને તે IRMS છે, બરાબર. તો આપણને ખબર છે કે IRMS = Im/√2, બરાબર. તો એના આધારે અહીંયા હું આઈની વેલ્યુ લાવું તો Im ની જગ્યાએ શું આવશે? √2 × IRMS, બરાબર. અને સાઇન ઓમેગાની જગ્યાએ 2πf અને ટીનો ટી બેઠો આ રીતે આવશે. ઓકે, ચાલો બધાની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા આવશે √2, પેલામાં આવશે 5 IRMS, સાઇન 2π, એફ તમને 50 હર્ટ્ઝ આપેલો છે અને ટી 1/300 આપેલો છે, બરાબર બેટા. ચાલો 5 × 30 એટલે અહીંયા 6 આવી ગયો, બરાબર ને? આવશે અહીંયા 6, બરાબર. 2 તાલી 6. ઓકે, ચાલો તો અહીંયા આવશે √2 5 sin π/3 એટલે sin 60 થવાનો, બરાબર. અને sin 60 એટલે √3/2, બરાબર. ચાલો √2 ગયા એટલે 5 √3/√2 આવો જવાબ આવે. 5 √3/√2 એટલે આપણો આન્સર બી આન્સર આવી ગયો, બરાબર. બી આન્સર આવશે. આગળ વાત કરીએ. એક બલ્બ કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે. આ જોડાણને વારાફરતી એસી અને ડીસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. દરેક કિસ્સામાં કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવામાં આવે તો શું થાય? શું કહે છે તમને કે એક બલ્બ, બરાબર, એક બલ્બ, આ બલ્બ છે એને કેપેસિટર સાથે જોડેલો છે શ્રેણીમાં. હવે એની સાથે જે પણ તમે ટર્મિનલ સપ્લાય જોડવાના છો, મીન્સ જે પણ બેટરી જોડવાના છો એ એસી ડીસી કરવામાં આવે છે, બરાબર. તો તમને એવું કીધું છે કે જો કેપેસિટન્સનું મૂલ્ય ઘટે તો શું થાય? બરાબર. તમે જાતે વિચારો બેટા કે જો કેપેસિટન્સનું મૂલ્ય ઘટે તો XC = 1/ωc, આ સૂત્ર છે એના આધારે C ઘટે તો આપણને XC વધે. ઓકે, XC વધે તો આપણી પાસે સૂત્ર છે I = V/XC. તો જો XC વધે તો પ્રવાહ ઘટે. આપણને બધાને ખબર છે કે જો પ્રવાહ ઘટે તો ઓટોમેટિકલી તીવ્રતા પણ ઘટે, બરાબર. અને તીવ્રતા ઘટે તો એવું કોણ છે આમાંથી કે પ્રકાશની તીવ્રતા ઘટે? આ બંનેમાં તો ચાલુ જ નહીં થશે, બરાબર. આ ઓછો પ્રકાશિત થશે, એનો મતલબ કે આન્સર આવશે બી આન્સર, ઓછો પ્રકાશિત થશે, હે ને બેટા? ચાલો આગળ વાત. એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું ફરક પડે? ચાલો પહેલી વાત તો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના સૂત્ર લઈ લઈએ. XC = 1/ωc, આ કેપેસિટિવનું છે, અને ઇન્ડક્ટરનું જે XL = ωL. કન્ડિશન પ્રમાણે આપણે વાત કરીએ તો એવું કહી શકાય કે અહીંયા કોણીય આવૃત્તિ ઘટાડવાની વાત કરી છે એટલે ઓમેગા ઘટે
તો સ્વાભાવિક છે XC વધે. અહીંયા ઓમેગા ઘટે તો XC ઘટશે. એનો મતલબ કે કેપેસિટી હોય તો વધે, બરાબર, અને ઇન્ડક્ટિવ હોય તો ઘટે. તો વધે અને ઘટે તો એવો કયો આન્સર છે? તો વધે અને ઘટે એટલે એ આન્સર આવશે. ઓકે બેટા, બસ આ રીતે છે, એકદમ ઇઝી. આગળ LCR શ્રેણીપથમાં ઇમ્પિડન્સનું ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે? બેટા, ઇમ્પિડન્સ ત્યારે જ ન્યૂનતમ મળે જ્યારે અનુનાદ થાય, બરાબર, અને અનુનાદ થાય એ કન્ડિશન આપણી ડી આન્સર મળે છે, અનુનાદ થવાની કન્ડિશન, બરાબર. આગળ વાત કરીએ. પ્રિઝમની એક વક્રી પવનકારક સપાટી પર થીટા કોણે આપાત થતું કિરણ બીજી સપાટી પર લંબરૂપે નિર્ગમન પામે છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક 1.5, પ્રિઝમ કોણ 5, તો આપાત કોણ કેટલો? જનરલી આપણે બેઝિક જોઈએ તો આ પ્રિઝમ લઈએ, તમને એવું કીધું એ થીટા કોણે આપાત થાય છે. આપણને એટલી ખબર છે કે અહીંયા સપાટીને દોરેલો લંબ, અહીંયા પણ સપાટીને દોરેલો લંબ જ આવવાનો છે, બરાબર. પણ અહીંયા આપાત થતું કિરણ જે છે એ θ ડિગ્રી પર છે, બરાબર, અને બહાર આવતું કિરણ એ સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે, મીન્સ આમ જ જાય છે, અહીંયા જ જાય છે, બરાબર. તો આપાત કોણ તરીકે θ આવશે, પણ નિર્ગમન કોણ એ તો 0 ડિગ્રી આવશે, બરાબર ને, એ 0 ડિગ્રી આવવાનો. તમને વક્રી પવનાંક ઈટા એ 1.5 આપેલો છે, પ્રિઝમ કોણ એ પણ 5 ડિગ્રી આપેલો છે, અને આપાત કોણ શોધવાનો છે. એક કામ કરીએ, આપણી પાસે સૂત્ર છે I + E = A + ડેલ, બરાબર, જેમાં I છે θ, E 0 છે A, અને ડેલ વિશે વાત કરીએ તો બેટા ડેલનું એક સૂત્ર આપણને ખબર છે, વિચલન કોણવાળું, બરાબર. શું સૂત્ર છે? તો એક સૂત્ર છે ડેલ = A ઇન બ્રેકેટ ઈટા -1, બરાબર ને, A ઇન બ્રેકેટ ઈટા -1. ચાલો તો અહીંયા મૂકી દઉં તો A ઇન બ્રેકેટ મને મળશે ઈટા -1. ઓકે, ચાલો તો શું કરીએ આપણે? તો θ = A કોમન નીકળે તો અહીંયાથી 1 + ઈટા -1, બરાબર. 1 તો ગયા તો θ = A ઈટા. ચાલો, એની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ 5 અને ઈટાની વેલ્યુ 1.5, 15 × 5 = 75, 7.5 જવાબ આવે, અને 7.5 ડિગ્રી આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. ચાલો, કોલમ 1 અને કોલમ 2 ને તમારે જોડવાની છે. તમને બધાને મોટાવણીની અંદર ક્યારે મોટાવણી ધન આવે, ક્યારે મોટાવણી ઋણ આવે, એ બધા કન્સેપ્ટ એ તમારા ક્લિયર હશે, બરાબર. આપણે એ જ કન્સેપ્ટ ઉપર વાત કરવાની છે. પહેલી વાત એ કે શું થવાનું છે, બરાબર. ચાલો પહેલો લઈએ, એની વેલ્યુ -2 છે, બરાબર, એ મોટાવણીની વેલ્યુ -2 છે. સ્વાભાવિક છે -2 એ ક્યારે આવે? -2 ક્યારે આવી શકે? તો -2 એ તો અંતર્ગો અરીસામાં આવે, બરાબર ને, હા, અંતર્ગો અરીસામાં આવે -2, બરાબર. -2 એ અંતર્ગો અરીસામાં આવે, અને એની અંદર મળતું પ્રતિબિંબ વાસ્તવિક પણ હોવાનું, એટલે એની અંદર 2 અને 3 બંને આવવાના. ચાલો આગળ વાત કરીએ. બી માટે શું થશે? તો બી માટે વિચારીએ તો બીની વેલ્યુ 1/2 છે, બરાબર, અને 1/2 છે તો સ્વાભાવિક છે માઇનસ છે એટલે અંતર્ગોળ તો આવવાનું જ છે, બરાબર. અને 1/2 છે કે ગમે તે વાસ્તવિક પ્રતિબિંબ જ મળવાનું છે, બરાબર. એટલે બી માટે છે એ પણ 2 અને 3 આવશે. ઓકે, ચાલો સી માટે વિચારીએ. સી માટે પ્લસ છે, બેટા પ્લસ છે. હવે માઇનસ માટે અંતર્ગોળ આવ્યું તો પ્લસ માટે બહિર્ગોળ જ આવવાનું છે, બરાબર. તો પ્લસ માટે શું આવવાનું? કેલ્ક્યુલેશન શું થવાના? તો પહેલી વાત કે એમની વેલ્યુ +2 છે, બરાબર. ચાલો +2 છે એટલે આપણી પાસે શું આવવાનું છે? તો એક આ આવશે અને બીજું આભાસી પ્રતિબિંબ આવે. એનો મતલબ કે સી માટે 2 અને 4 પોસિબલ છે. તો પછી ડી માટે +1/2 છે તો સ્વાભાવિક છે 1 અને 4 પોસિબલ થવાનું, બરાબર. તો એવો આન્સર કયો છે?
તો આ સ્વાભાવિક વાત છે એવો આન્સર એ આન્સર છે. ઓકે બેટા, આગળ વાત. બે તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર 3:5 હોય તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો? આ બેઠો સવાલ એ આગળના પેપરમાં આવી ચૂકેલો છે કે આઈ મેક્સ અપોન આઈ મીન ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2 હોલ સ્ક્વેર ના છેદમાં A1 માઇનસ A2 હોલ સ્ક્વેર. ચાલો, A1 પ્લસ A2 3:5 એટલે 3 ને 5 8, તો 8નો વર્ગ ના છેદમાં અહીંયા 2 થશે તો 2નો વર્ગ. ચાલો, 8 × 64 અને અહીંયા 2 દુ 4, 16 ચોક 64, 16:1 આન્સર આવે, 16:1 આન્સર થશે. ઓકે બેટા, તો આ રીતે એને સોલ્વ કરી શકાશે. ઓકે, ચાલો આગળ વાત કરીએ બેટા. તો તમને લોકોને અત્યાર સુધી ઘણા બધા MCQ કરી ગયા. હજુ પણ દરેક સ્ટુડન્ટ્સને એ જ કહેવામાં આવે છે કે જો આટલું ઇઝીલી અમારી પાસે ભણવું હોય તો તમે અમારી ચેનલમાં જોડાઓ. ક્રેશ કોર્સ નીટ માટેના ચાલુ છે, તો એની અંદર તમે આ નંબર પર કોલ કરીને 8866605548 આ નંબર પર કોલ કરીને તમારી એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. ઓકે બેટા, યંગના પ્રયોગમાં પ્રકાશના 2 સુસંબદ્ધ ઉદ્ગમો ખાલી જગ્યા વડે મળે છે. સ્વાભાવિક વાત છે, યંગના પ્રયોગની વાત કરી અને 2 સુસંબદ્ધ ઉદ્ગમની વાત કરી તો એ કોના વડે મળે? તો સ્વાભાવિક તરંગ અગ્રના વિભાજનના કારણે. એને બેટા, ચાલો આગળ વાત. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે ધાતુ પરથી આપાતકરા વિકિરણ ખાલી જગ્યા સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. 1 નેનો સેકન્ડ 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જન થાય છે. થિયોરિટિકલ ક્વેશ્ચન છે આ. 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્યવિધેય ધરાવતી ધાતુ પર 2500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને જો આપાત કરવામાં આવે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનને રોકવા માટે કટ ઓફ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? બેટા, આપણને ખબર છે કટ ઓફ વોલ્ટેજ તમને વાત કરી છે 2500 એંગસ્ટ્રોમ, બરાબર. એના આધારે તો એ કટ ઓફ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? તો 0.76 વોલ્ટનો હોવો જોઈએ, બરાબર. આ બધું થિયોરિટિકલ છે. આગળ, નીચેનામાંથી કયું સૂત્ર તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંનેને રજૂ કરે છે? એક જ છે, λ = h/p, બરાબર. થિયોરિટિકલ ક્વેશ્ચન બેટા. ઓકે, 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ આપેલી છે તો દળ કેટલું હોવું જોઈએ? બેટા, λ = h/mv, આવું સૂત્ર આપણે ભણી ગયા છે. એના આધારે તમને પૂછ્યું છે દળ કેટલું હોવું જોઈએ, તો એમને કરતા બનાવીએ તો h/λv, બરાબર ને. ચાલો, વેલ્યુ મૂકીએ આપણે બધાની. તો m તો લઈ લીધું, શોધવાનો છે. hની વેલ્યુ 6.626 10⁻34. લેમડા તમને મળેલો છે 4000 10⁻10 એંગસ્ટ્રોમ છે એટલે, અને વેગ છે 20 મીટર પર સેકન્ડ, બરાબર ને. ચાલો, આ બધું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને જવાબ મળશે 8.3 10⁻29 કિલોગ્રામ. એટલે આપણો આન્સર સી આન્સર આવશે. ઓકે બેટા, નેક્સ્ટ. જો 2 કણની ઝડપ સમાન હોય તો તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે શું કહી શકાય? બેટા, કણની ઝડપ સમાન હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ શું કહેવાય? તો ઝડપ સમાન હોય તો દળ વધારે, જેનું દળ વધારે હોય તેની તરંગ લંબાઈ ઓછી હશે. કેમ? કારણ કે λ = h/mv, બરાબર. તમને શું કીધું છે? ઝડપ સમાન, તો આ સમાન, આ તો ઓલરેડી કોન્સ્ટન્ટ છે, તો બાકી કોણ રહ્યા? λ અને m, બરાબર ને. તો શું થશે? જેનું દળ વધારે હશે એની તરંગ લંબાઈ ઓછી હશે, બરાબર. તો આન્સર ડી આન્સર મળશે આપણને. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. ગાર્ગર માર્સડનના પ્રયોગમાં સુવર્ણ પતરા પર વરખની જાડાઈ, આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન, 2.1 10⁻7 મીટર હતી.
હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L હોય તો ચતુર્થ કક્ષામાં કોણીય વેગમાન કેટલું હશે? બરાબર બેટા, આ તો કક્ષાના કેલ્ક્યુલેશન આવી ગયા. અને કક્ષાના કેલ્ક્યુલેશન માટે જો તમે વિચારો તો શું આવી શકે? તો આપણી પાસે સૂત્ર છે L ઇઝ ઇક્વલ ટુ NH/2π, હે ને બેટા? ચાલો પહેલી વાર દ્વિતીયની વાત કરી છે તો એના પરથી L1 ઇઝ ઇક્વલ ટુ 2H/2π એટલે H/π આવી જશે, બે જ ગયા એટલે. ત્યાર પછી આપણને L2 લઈએ તો L2માં ચતુર્થ કક્ષા છે એટલે 4H/2π, તો મને અહીંયા 2H/π મળશે. એમાં H/π એટલે તો L1 છે, તો L2 ઇઝ ઇક્વલ ટુ 2L1 લઈ શકાય. જેમાં તમને વેગમાન L કીધું છે એટલે ઇઝ ઇક્વલ ટુ 2L પણ લખી શકાય. તો મને આન્સર મળી જવાનો 2L. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આટલી હોય તો ગતિ ઉર્જા કેટલી થાય? ભાઈ સ્થિતિ ઉર્જા આટલી હોય તો ગતિ ઉર્જાના કન્સેપ્ટ એ તો તમને ખબર જ હોવા જોઈએ. બરાબર, ડી આન્સર આવે બીજા ભાગનો. બરાબર ને, બીજા ભાગનો અડધો. ચાલો આગળ. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પરમાણુઓ ઉત્તેજિત થઈ ઊંચા ઉર્જા સ્તરમાં પહોંચી 6 તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તરંગ લંબાઈ મહત્તમની વાત કરી છે, એ નીચેનામાંથી કયામાં મળે? બરાબર, તમે એક વિચારો કે n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો તમને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો 3.4 મળે છે. n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો તમને 1.51 મળે છે. n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો 0.85 મળે છે. બરાબર ને, આ તમને બધાને ખબર છે. ઓકે, તો એના આધારે શું કરી શકાય? તો અહીંયા 1 અને 3 વચ્ચેનો ગેપ છે બેટા, 1 અને 3 વચ્ચેનો ગેપ છે. ચાલો 1 અને 3 વચ્ચેનો ગેપ કરો એટલે કે આ અને આ બાદબાકી કરો તો તમને વેલ્યુ મળશે. 1 અને 2 વચ્ચે કરો, 3 અને 4 વચ્ચે કરો, 2 અને 3 વચ્ચે કરો. તમને અહીંયાથી જ ખબર પડી જાય છે કે આ બે જ એવા છે કે જેમની વચ્ચેનો ગેપ સૌથી ઓછો છે, એટલે કે તરંગ લંબાઈ મેક્સિમમ છે. માટે આન્સર આવશે સી આન્સર આવશે. બરાબર બેટા, ચાલો આગળ વાત કરીએ. 13Al 27 અને 30Zn 64 ની ન્યુક્લિયર ત્રિજ્યા R1 અને R2 હોય તો તમારે એનો ગુણોત્તર શોધવાનો છે. બેટા આપણી પાસે સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ R0a⁻1/3, હે ને બેટા? તો આના ઉપરથી R1/R2 ઇઝ ઇક્વલ ટુ R0a1/1/3 R0a2/1/3 થશે આવું. બરાબર, ચાલો R0 ગયા, A1 તરીકે છે 27નું ઘનમૂળ 3 અને 64 છે, 64નું ઘનમૂળ કેટલું? તો 4 ચોક 16 ચોક 64, 4 3/4 આન્સર આવી જાય. બરાબર, આગળ વાત. ચાલો, એક ન્યુક્લિયસ ZXA નું દ્રવ્યમાન MAZ વડે દર્શાવાય છે. જો MP અને MN પ્રોટોન અને ન્યુટ્રોનના દ્રવ્યમાન હોય તો બંધન ઉર્જાનું સૂત્ર શોધવાનું છે. બેટા આપણને ખબર છે બંધન ઉર્જાનું સૂત્ર શું છે? તો પહેલાં તો ડેલ્ટા M ઇન્ટુ C² EB ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ડેલ્ટા M તરીકે ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઇન્ટુ C², અને એના આધારે જોઈએ તો મને આન્સર મળી જાય છે, એ આન્સર મળે છે. બરાબર, નેક્સ્ટ આગળ જોઈએ. ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે સરેરાશ ઉર્જાને શું કહેવાય? એકદમ ઇઝી, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. બરાબર ને, આગળ વાત કરીએ. પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે શાના કારણે મળે છે? બરાબર, તો એ ઉર્જા પરમાણુના ન્યુક્લિયસમાંથી જે ઉર્જા નીકળે એ તો વિખંડનમાં નીકળે, માટે ન્યુક્લિયર વિખંડન આવશે. આગળ, ન્યુક્લિયર પ્રક્રિયામાં શાનું સંરક્ષણ થાય છે? બેટા ન્યુક્લિયર પ્રક્રિયામાં બધાનું જ સંરક્ષણ થાય, એનો મતલબ
કે ઉર્જાનું અને વેગમાનનું બંનેનું સંરક્ષણ થાય. આગળ ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં પીએન જંકશન ડાયોડનો અવરોધ કેટલો હોય? બેટા એકદમ બેઝિક છે. ફોરવર્ડ બાયસમાં એ 10 થી 100 ઓહમનો હોય, બરાબર, અને રિવર્સ બાયસમાં 10⁶ થી 10⁷ ઓહમનો હોય. એટલે આન્સર આપણે બી લઈ શકીએ. નેક્સ્ટ, પીએન જંકશનની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં નીચે ઓપ્શન જે આપેલા છે એમાંથી કયો ઓપ્શન સાચો છે? બરાબર, પહેલો લઈએ, આપણે વિચારીએ કે બેટરીનો ધન છેડો પી વિભાગ સાથે હોય અને ડેપ્લેશન વિસ્તાર પાછળો બળે. યસ, ફોરવર્ડ બાયસમાં એ આન્સર આવી ગયો, કારણ કે ધન છેડો એ પી વિભાગ સાથે હોય, પી સાથે પ્લસ, એન સાથે માઇનસ, અને ડેપ્લેશન લેયર પાછળું હોય. ઓકે, નેક્સ્ટ, નીચેનામાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે? બરાબર, ચાલો જોઈએ. અહીંયા મોટા વોલ્ટેજ 4 વોલ્ટ છે પણ માઇનસમાં છે, એનો મતલબ કે રિવર્સ બાયસમાં છે. બરાબર, અહીંયા મોટા વોલ્ટેજ અહીંયા છે પણ એની સાથે માઇનસ જોડાયેલો છે, સેમ રિવર્સ બાયસ. બંને સેમ છે પણ માઇનસ આ બાજુ છે, એટલે આ પણ રિવર્સ બાયસ જ આવવાનો છે. -2 અને 0 વધારે વોલ્ટ છે તો એ પ્લસ સાથે છે, એનો મતલબ ફોરવર્ડ બાયસ અહીંયા આવે છે. તો આન્સર ડી આન્સર આવશે, ફોરવર્ડ બાયસ. બરાબર, ડી આન્સર આવશે. આગળ, એક ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 2 વોલ્ટ અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 200 નેનોમીટર હોય તો તેની તીવ્રતા શોધો. બેટા આપણી પાસે સૂત્ર છે V = ED. બરાબર, તો E = V/D. ચાલો, V છે 2 અને પહોળાઈ છે 2000 ગુણ્યા 10⁻10. બરાબર, એટલે 2/2 10⁻7, 2 ઉડી ગયા તો 10⁷ પ્લસમાં આવશે. એટલે આપણો આન્સર બી આન્સર આવી ગયો. ચાલો, બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું? બેટા બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું? તો રિવર્સ બાયસ જે વોલ્ટેજે પ્રવાહમાં ઝડપી વધારો કરે, એનો મતલબ કે બી આન્સર આવશે. બરાબર, તો બેટા અહીંયા 50 MCQ પૂરા થયા. બરાબર, તમે જોયું હશે કેટલા ઝડપથી અને કેટલા ઇઝી રીતે આ MCQ સોલ્વ થાય છે. બરાબર, તો તમારામાંથી દરેક સ્ટુડન્ટ છે જેણે પણ હવે આ ટાઈપના હજુ પણ MCQ સોલ્વ કરવા હોય, બરાબર, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સાથે સાથે તમારા મિત્રોને પણ જો વધારે ઇઝીલી સોલ્વ કરવું હોય તો એમને પણ કહેજો કે અમારી ચેનલ સાથે જોડાય. બરાબર, એમને પણ આ દરેક બાબત શેર કરજો. બરાબર, આ સિવાય નીટમાં જો એડમિશન લેવું હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. અને ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારના ક્લાસીસ અમે કરાવીએ છીએ, તો એ બંનેની અંદર તમે એડમિશન લઈ શકો છો. ઓકે બેટા, તો બાય બેટા.